સુરક્ષા આપી છે, પરંતુ જે સરકારે એક્શન લેવા જોઈએ આ પ્રકારનું એક્શન હજુ સુધી લેવાયું નથી. ભારતીય જનતા પાર્ટી માટે વોટ બેંક મહત્વની છે. એને એ નથી હિન્દુ સાથે મતલબ, નથી ક્રિશ્ચન સાથે મતલબ, નથી આદિવાસી સાથે મતલબ. તાપી જિલ્લામાં 1000થી વધારે ચર્ચો છે. એક ગામમાં 4, 5 ચર્ચો છે. આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ભાજપની જ સાથી સંસ્થાના અગ્રણીઓ. તાપી વ્યારામાં 80% આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ છોડીને ખ્રિસ્તી બની ગયા હોવાનો દાવો થઈ રહ્યો છે. ભાસ્કરની ખાસ સિરીઝ ધર્મ પરિવર્તનના પહેલા 2 એપિસોડમાં આપણે જાણી માસૂમોના થતા બ્રેઇન વોશ અને અંધશ્રદ્ધાના ખેલની વાત. આજે છેલ્લા અને ત્રીજા એપિસોડમાં જાણીએ કે આખરે ધર્માંતરણ મુદ્દે ખ્રિસ્તી અને હિન્દુ સંગઠનો શું કહી રહ્યા છે. જ્યારે ખ્રિસ્તી વિશ્વાસની અંદર કોઈ વ્યક્તિ આવે છે, આપણે કોઈને ફરજ પાડી શકતા નથી કે તમારા ઘરમાંથી કે તમારા જીવનમાંથી આ દેવી દેવતાઓને તમે દૂર કરો. મારે છોડવું કે નહીં છોડવું એ મારે નિર્ણય કરવાનો છે. મિશનરી લોકોએ શિક્ષણ આપ્યું, વ્યસન મુક્ત કર્યા, લોકો જાગૃત થયા. આજે પણ સર્વે કરવામાં આવે તો 80થી 90% ચર્ચો એ સરકારી જમીન પર છે, ઇનલીગલી છે. હવે સરકારના જે મોટા કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમોને અંદર પણ આ લોકો મોટી એની ભૂમિકા ભજવતા હોય. આદિવાસી વિસ્તારોમાં વધતા ચર્ચની સંખ્યા પાછળ સત્તાનું પીઠબળ હોવાનો દાવો થઈ રહ્યો છે. હિન્દુત્વની વાતો કરતી આ સરકાર મૌન કેમ છે એ પાછળનું કારણ જાણવા અમે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની કમિટીના સભ્યને મળ્યા. તો નામ ન આપવાની શરતે તેમણે જણાવ્યું કે ભાજપ પાછળથી સમર્થન આપે છે કારણ કે 9 વિધાનસભા બેઠક તેમની વોટ બેંક છે. આ જ મુદ્દે અમે ભાજપના સાંસદ મનસુખ વસાવાને પૂછ્યું તો તેમણે પણ ભાજપે વિચારવાની જરૂર છે. સરકારને 1-2%થી કોઈ ફેર પડતો નથી, પરંતુ તેણે કટ્ટરતાથી ચાલવું જોઈએ તેવું નિવેદન આપ્યું. આટલું જ નહીં, આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ સરકારના જોરે ચર્ચ બનતા હોવાનું કહી રહ્યા છે. ડોલવણ તાલુકાની અંદર પણ જે સરકારી જમીન છે ત્યાં ખૂબ મોટું ચર્ચ બનાવી દેવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ કે ગુજરાત સરકારમાં બી એટલી તાકાત હોવી જોઈએ કે ભાઈ તમે આ અમારા અહીંના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય છે મોહનભાઈ ગોકળે, એને સસ્પેન્ડ કરો. ખ્રિસ્તી સમાજ માને છે કે આદિવાસીઓનો કોઈ ધર્મ નથી, તે પ્રકૃતિ પૂજક છે. અમે સમાજના આગેવાન અને પાદરીઓને ધર્માંતરણ વિશે પૂછ્યું તો કંઈક આવો જવાબ મળ્યો. સુપ્રીમ કોર્ટે પણ એનો હુકમમાં આપ્યું છે કે આદિવાસી હિન્દુ ગણાય નહીં, એ પ્રકૃતિ પૂજા કરનારા લોકો છે અને સંવિધાનમાં એવું છે કે એ ગમે તે ધર્મ પાળી શકે છે. મારા ઘરની અંદર પણ ઘણા બધા દેવી દેવતાઓના પિક્ચર્સ 100% હતા, પણ જ્યારે મને સમજણ આવી ત્યારે મારા જીવનની અંદર ઈશ્વર કોણ છે, મારું બાઇબલ મને એવું કહે છે કે ઈશ્વર તો અદ્રશ્ય છે. એક તરફ હર્ષ સંઘવી ધર્માંતરણ મુદ્દે કોઈને પણ નહીં છોડવાની વાત કરી રહ્યા છે, બીજી તરફ અહીંયા તેમની જ પાર્ટીના નેતાઓ અને સરકારી અધિકારીઓ તેમની વિચારધારા વિરુદ્ધ કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ભાજપ અને ખ્રિસ્તીઓ વચ્ચેનું પંજાબ કનેક્શન પણ સામે આવ્યું છે. સાથી ઋતુલ પંચાલ સાથે હર્ષ પટેલ, દિવ્ય ભાસ્કર, વ્યારા.